આપણે જોઈએ કે આ મહાનગરપાલિકાનો પાદરિયાનો ફિલ્ટર પ્લાન્ટ છે અને આપણે જોઈએ કે છેલ્લા 5 થી 6 દિવસથી સરદારબાગથી જે પાણી વિતરણ છે એ બંધ છે. એમનું મુખ્ય કારણ છે કે અહીંયા જે આ પાદરિયા ફિલ્ટર પ્લાન્ટ છે એ તદ્દન આમ જોઈએ તો આમાં ફિલ્ટર પાણી નથી થતું. આ માત્ર દેખાવ પૂરતો ફિલ્ટર પ્લાન્ટ હોય એવું સાબિત થાય છે. કારણ કે આપણે જોઈએ કે જે આ સામે દેખાય છે મોટો બધો જે આપણે આ સંપ જેવું જેમાં પાણી આવે છે એ આપણે જોઈએ કે તદ્દન આજથી 6 મહિના પહેલાંનો બંધ પડેલો છે. હજી સુધી રિપેર કરવામાં નથી આવેલું. આપણે જોઈએ અહીં નીચે જો આ પાણીમાં કેમિકલ પડી રહ્યું છે. આ સફેદ પાઇપ છે એમાંથી પાણીમાં કેમિકલ પડી રહ્યું છે, એનાથી આ પાણી ફિલ્ટર થાય છે. આ જે કાયદેસર જે પાણી ફિલ્ટર થવું જોઈએ, જે રીતનો જે પાણી પુરવઠાના નીતિ નિયમ પ્રમાણે જે ફિલ્ટર પાણી થવું જોઈએ એ નથી થતું. પણ માત્ર કેમિકલ નાખી અને પાણી આપણે જોઈ ફિલ્ટર કરવામાં આવે છે. અત્યારે જુસુંડા, ઝાંઝરડા અને સરદારબાગ અને ઉપરકોટ આ આણંદપુર ડેમનું પાણી જાય છે અહીંથી ફિલ્ટર થઈ. તો આપણે જોઈએ કે એ ત્યાં પહોંચતા અત્યારે આ વરસાદ આવતા ડોરું પાણી આવે છે. અને મહાનગરપાલિકા ગત વર્ષે પણ એની બેદરકારી સાબિત થઈ હતી અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દીધી. એટલે અત્યારે વરસાદે મહાનગરપાલિકાની વોટર વર્કની આ જે ફિલ્ટર પ્લાન્ટની સુવિધા છે આમાં જે કરોડો રૂપિયા જે જનતાના ટેક્સના નાખેલા છે તો એ જોઈએ કે દાવા કરે છે, શાસક પક્ષ પણ દાવા કરે છે કે અમે ફિલ્ટરવાળું પાણી આપીએ છીએ. પણ આપણે જોઈએ કે કેવી રીતના ફિલ્ટર પાણી થાય. આ 6 મહિનાથી આ જે વસ્તુઓ છે એ બંધ પડી છે. કાયદેસર જે ફિલ્ટર પાણી થવું જોઈએ થતું નથી. અત્યારે વરસાદ આવ્યો, આખા વિસ્તારમાં પાણી બંધ રાખવું પડ્યું. પાણીમાં કેમિકલ નાખી અને ચોખ્ખું કરવામાં આવે છે. એટલે આ અત્યારે જે સિસ્ટમ થઈ છે એ ખરેખર આ મનપાની ઘોર બેદરકારી છે અને કમિશનર પણ આ બાબતે તપાસ કરે અને આ જે ફિલ્ટર પ્લાન્ટ છે એ તાત્કાલિક ચાલુ કરે. હજી ઉનાળોની ચોમાસાની હજી તો શરૂઆત થવાની છે. અત્યારથી ખૂબ જ ડોરું પાણી ઉપરથી આવે છે. લોકોને પીવામાં અને જો કોઈ જાનમાલનું કે નુકસાન થશે તો તમામ જવાબદારી વોટર વર્ક્સ ઇજનેર અને કમિશનરશ્રીની રહેશે. વધારે